टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે જોઈએ તમારો જિલ્લો તમારા સમાચાર। બારડોલી શુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેર। શુગરમાં કિસાન પરિવર્તન પેનલનો ભવ્ય વિજય। 14 બેઠકોની ચૂંટણીમાં સહકાર પેનલની કારની હાર। સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ પંચાયત પ્રમુખની હાર। મહિલાઓએ જાતે ટ્રેક્ટર ચલાવી ઉજવણી કરી। મોટી સુગર મિલનું આજે જે બારડોલી સુગર મિલ છે તેનું પરિણામ હતું સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે સીધો જંગ જમવામાં આવ્યો હતો। ત્યારે જે સહકાર પેનલના જે દિગ્ગજ નેતા છે તે પર હારી ગયા છે। સહકાર પેનલના જે કહેવાય છે કે સૂત્રા સાફ થઈ ગયા છે। એવું કહેવાય છે કે જે ગાડું છે તે પાછળ રહી ગયું છે અને ટ્રેક્ટર આગળ નીકળી ગયું છે। શું આ ખેડૂતોની જીત છે। છેલ્લા 10 વર્ષમાં જે રીતે બારડોલી સુગર ફેક્ટરીના ડિરેક્ટરો દ્વારા જે રીતે વ્યવહાર કરવામાં આવતા હતા તે ખાડે ગયેલો હતો। સભાસદોને પોષણક્ષમ ભાવનો અભાવ હતો। કેટલા વખતથી કોઈ પણ માહિતી આપવામાં ન આવતી હતી અને આ જે ગેરવહીવટનો તેનો જવાબ છે। આજે ખેડૂતો જાગૃત થઈ ગયા છે અને આ પરિવર્તન લાવવા માટે તત્પર હતા અને પરિવર્તન લાવી ચૂક્યા છે। એક સીટ પણ સહકાર પેનલની નથી આવી। એ બતાવે છે કે આજનો ખેડૂત જાગૃત થઈ ગયો છે। ખેડૂતોને અન્યાય સહન નહીં કરે। ખેડૂતને એની મહેનતનું ફળ જોઈતું છે। એના માટેનું આ પરિવર્તન છે। દિગ્ગજ નેતાઓની કારની હાર થઈ છે। એનું કારણ કે આજે ધારાસભ્ય લેવલની વ્યક્તિનું કારની હાર થઈ છે। સૌથી ઓછા મતે એમની હાર થઈ। એનું કારણ છે કે એમને સરકારમાં ખેડૂતોને લઈને કોઈ પ્રશ્નો કર્યા નથી। ખેડૂતો માટે કોઈ સહાય કરી નથી। તેનું આ પરિણામ છે। જોવા મળી જ નથી એ લોકો જે મહિલાઓ છે તેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે આખી કિસાન પેનલ છે તે જીતી ગઈ છે। ત્યારે અન્ય મહિલા જોડે વાત કરવાનો પ્રયત્ન કરી ના આ પેનલ આવી ખૂબ જરૂરી જ હતી। હંબેવાળી પેનલે કોઈ એટલું મોટું કામ કર્યું નથી। ખોટમાં જ ગયેલા છે। ચોક્કસથી કહેવાય છે કે જે રીતે પરિવર્તન ઈચ્છતી હતી આ ખેડૂતો જે રીતે કિસાન પરિવર્તન પેનલ છે તેનો જીત થઈ છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સામેની તરફ કે આ જે વિજય થયેલી જે કિસાન સહકાર પેનલ છે તેના જે ઉમેદવારો છે તે બહાર આવી રહ્યા છે। લોકોમાં ધક્કોનો માહોલ કહી શકાય તો લોકો બ્રિજ અને બ્રિજ પર ચડીને મોટી માત્રામાં જે આ સમર્થકો છે જે જીતેલા સમર્થકો છે તેને આપી અને અભિનંદન પાઠવી રહ્યા છે। ત્યારે ચોક્કસથી જે રીતે ખેડૂતો પરિવર્તન ઈચ્છતા હતા તે રીતે આજે બારડોલી સુગર છે તેમાં મોટું પરિવર્તન આવ્યું હોવાનું સામે આવ્યું છે। મહેન્દ્ર પટેલ, ન્યૂઝ કેપિટલ, સુરત। જૂનાગઢમાં માતાનું 6 વર્ષની બાળકી પર અત્યાચાર। હાઉસિંગ બોર્ડ રામનાથ મંદિર પાસે ઘટના બની। વાયર અને વેલણ વડે બાળકીને માર માર્યો। સ્થાનિકોની જાણ બાદ ચાઇલ્ડ હેલ્પલાઇન પહોંચતા નિર્દયી માતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ। રાજકોટમાં હવે નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં। રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ જાહેરનામું બહાર પાડ્યું। BNSS 1362 હેઠળ જાહેરનામું। વાહનની આગળ અને પાછળ HSRP નંબર પ્લેટ ન હોય તો પેટ્રોલ અને ડીઝલ નહીં મળે। નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરાશે। પેટ્રોલ પંપ સંચાલકોને જાહેરનામાનું ચુસ્ત પાલન કરવા સૂચના। પાલન ન કરનાર પેટ્રોલ પંપ સંચાલક સામે કાર્યવાહી કરાશે। વાહન ચાલક સાથે ઘર્ષણ થાય તેવી સ્થિતિમાં તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના અપાઈ છે। નંબર પ્લેટ નહીં તો હવે ઈંધણ નહીં। અમે તો અમલ કરશું, એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ ઘણાની સાથે આ વસ્તુથી અમારી સાથે તકરારું થશે, માથાકૂટી થશે। તો આના માટે સાહેબને એવું નિવેદન અમે કરીએ કે સાહેબ એવો દરેક પોલીસ સ્ટેશનની અંદર જે એમના લાગતા વળગતા પંપ હોય એની અંદર એક સિવિલ ડ્રેસમાં માણસ બેહાડે કે જેનાથી અમારે બબાલ ના થાય ખોટી, અને પોતે નંબર પ્લેટ ચેક કરીએ કે કાળા કાચ છે, એને જેને મેમો આપવાનો છે એને મેમો આપી શકે। 15 થી 20 દિવસથી નંબર પ્લેટ વિનાના વાહન માટે ઝુંબેશ રાજકોટ સિટીમાં ચાલતી હતી। દર વખતે 100 થી ઉપર વાહનો નંબર પ્લેટ વિનાના અમે મળતા હતા। તો એના ભાગરૂપે જો નંબર પ્લેટ વિનાના વાહનો છે એ સ્ટડીમાં જોયું છે અમે કે એ નંબર પ્લેટના વાહનો ગંભીર અકસ્માત, ચોરી અને વધુમાં વધુ જે લૂંટ થઈ હતી અત્યારે એ પણ ખોટા નંબર પ્લેટવાળી વ્હીકલ હતા। અને એના ઉપરાંત અમે હિસ્ટ્રીમાં પણ જોયું છે કે નંબર પ્લેટ વગરના વાહનો
આતંકવાદી જેવી પ્રવૃત્તિમાં પણ સામેલ થાય છે. જે પેટ્રોલ ફિલર છે, જે માલિક છે એમના સાથે અમે ચર્ચા કરી રહ્યા છે અને એમના જે સૂચનો છે એ પણ લઈ રહ્યા છે. અમે કાલે જ પેટ્રોલ પંપ એસોસિએશન એમના સાથે મિટિંગ કરી હતી અને એમને સલાહ સૂચનથી જ એ જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા એટલા માટે છે કે પબ્લિક સેફટી જળવાઈ રહે. એ ટ્રાફિક જે છે એ કેવળ ટ્રાફિકનો ઇસ્યુ નથી, એ જાહેર સલામતીનો ઇસ્યુ છે અને જાહેર સલામતી જળવાઈ રહે એ માટે જાહેરનામા કરેલો છે. રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. એક વ્યક્તિ નંબર પ્લેટ વિનાના બાઇકમાં પેટ્રોલ પુરાવી રહ્યો છે. આપણે વાત કરીએ તેમની સાથે. નંબર પ્લેટ નહીં હોય તો પેટ્રોલ નહીં મળે આજથી, એવું જાહેરનામું છે. આપને ખ્યાલ છે? ના, ખ્યાલ નથી, પણ હવે નાખી દેશું, તૂટી ગઈ છે. તમને ખ્યાલ નહોતો? આજથી જાહેરનામું ભંગ છે પોલીસ કમિશનર? ના, હજી અમે લોકો આજે ખબર પડી ભાઈ. તમને ખ્યાલ નથી? માલિકે જાણ નથી કરી તમને? મેનેજરે આજથી જાણ થયું છે બાપુ. નંબર પ્લેટ ન હોય તેને પેટ્રોલ કે ડીઝલ હવે નથી આપવાનું. ઓકે સાહેબ, હવે નહીં આપીશ. મને નથી ખબર હતી હજી. તો હવે ખ્યાલ રાખશો ને? હવે તો રાખવું પડે ને સાહેબ. જે રીતે રાજકોટના આ દ્રશ્ય છે, રૈયા રોડ ઉપર જે પેટ્રોલ પંપ સંચાલક છે તેમને તેના માણસોને જે છે તે વાત નથી કરેલી. આ નંબર પ્લેટ કયા કારણોસર મોટાભાઈ નથી, એવું કઈ કે શું તકલીફ હતી? રિપેરિંગ માટે દીધી હતી, એટલે લઈને જ આવ્યા છે, એટલે નથી. રિપેરિંગ માટે આપેલી હતી તેવું ભાઈનું કહેવું છે, પરંતુ એક સખ્ત નિર્ણય કરવામાં આવ્યો છે કે કોઈ પણ રીતે જે નંબર પ્લેટ ન હોય તે તમામે તમામ જે વ્યક્તિઓ છે તેને પેટ્રોલ આજથી આપવાનું નથી. રાજકોટ શહેરના તમામે તમામ પેટ્રોલ પંપના સંચાલકોને એક જાહેરનામા મારફત અને મીડિયા મારફત પણ એક માહિતી આપવામાં આવી છે કે કોઈ પણ રીતે જ્યારે રાજકોટ શહેરના તમામે તમામ પેટ્રોલ પંપ ઉપર કોઈ પણ વ્યક્તિ પેટ્રોલ પૂરવા આવે અને તેની નંબર પ્લેટ ન હોય તો આજથી જ આ કડક નિયમ લાગુ થઈ ગયો છે. જો લોકોને ખ્યાલ ન હોય તો ખ્યાલ રાખી લે, તમારા વાહનમાં જલ્દીથી નંબર પ્લેટ આપ લગાવી લેજો. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ. રાજકોટ પોલીસને મળી મોટી સફળતા. એસઓજીએ 204.9 કિલોગ્રામ ગાંજાનો મોટો જથ્થો ઝડપ્યો. બામણબોર ચેકપોસ્ટ પાસેથી ગાંજો ઝડપાયો. ઓરિસ્સાથી લોખંડની પ્લેટની આડમાં ગાંજો લાવવામાં આવ્યો હતો. રૂપિયા 1.55 કરોડના મુદ્દામાલ સાથે 2 શખ્સ ઝડપાયા. અરબાઝ સંધી અને મહંમદ ઉર્ફે કાળુની ધરપકડ. ગાંજો મંગાવનાર અમિત અને માયા નામના શખ્સોની શોધખોળ. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. ગાંજો જે છે એ ઓરિસ્સાથી આવતો હતો. જે લોખંડની પ્લેટ છે એના ઈવે બિલ બનાવી અને લોખંડ પ્લેટના આડમાં એ 205 કિલો ગાંજો એ આરોપીઓને લાવ્યો હતો. અને મોહમ્મદ ઉર્ફે કાળો અને અરબાજ સંધી એ બંને આરોપી ટ્રકમાંથી પકડાઈ ગયા છે. અને 2 જે આરોપી છે રમીઝ અને અમિત ઉર્ફે ગોરખો એ બંને આરોપી પકડવાના બાકી છે. અને એસઓજીની ટીમ એમના પાછળ લાગી ગઈ છે અને ટૂંક સમયમાં એ બંને આરોપીને પણ પકડી પાડવામાં આવશે. મોરબીના વાંકાનેરમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી. દુકાનદારની નજર ચૂકવી સોનાની બુટ્ટીની ચોરી. એક મહિલા અને પુરુષે ચોરી કરી હોવાનો આક્ષેપ. વાંકાનેરની દ્વારકાધીશ જ્વેલર્સમાં ઘટના બની. 5 ગ્રામ 190 મિલી વજનની બુટ્ટી ચોરવામાં આવી. ચોરી થયેલી સોનાની બુટ્ટીની કિંમત રૂપિયા 81,400. રાજકોટના ખોરાણા ગામના કાનાભાઈ ડાભીએ પોલીસ ફરિયાદ નોંધાવી. વાંકાનેર સિટી પોલીસ મથકમાં અજાણ્યા પુરુષ અને મહિલા સામે ફરિયાદ. જિલ્લામાં જીબીએસના વધુ 2 કેસ સામે આવ્યા છે. મહીસાગર જિલ્લામાં જીબીએસના વધુ 2 કેસ સામે આવતા તંત્ર દોડતું થયું. કડાણા અને લુણાવાડા તાલુકામાં વધુ 2 લોકો જીબીએસથી સંક્રમિત. બંને સંક્રમિત વિદ્યાર્થીઓ આદર્શ શાળાના હોવાનું ખુલ્યું. જિલ્લામાં અગાઉ 5 અને હવે વધુ 2 કેસ સાથે કુલ 7 જીબીએસના કેસ, જેમાંથી 3 દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. એક બાળકના શંકાસ્પદ મોતથી ચિંતા વધી છે. આરોગ્ય વિભાગે 33 શાળાઓમાં ચેકિંગ હાથ ધર્યું. ગ્રામ્ય વિસ્તારોમાં 21 ટીમો દ્વારા તપાસની કામગીરી શરૂ કરાઈ. વધુ 2 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ. જીબીએસ ચેપી રોગ નથી, ગભરાવાની જરૂર નથી તેમ તંત્રએ કહ્યું છે. ભરૂચ જિલ્લાના ખેડૂતો ફરી આંદોલનના માર્ગે. પાવરગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી નીકળી. હાંસોટ, અંકલેશ્વર, જંબુસર, આમોદ અને વાગરા પંથકના ખેડૂતો રેલીમાં જોડાયા. ખેડૂતોની રેલીને પગલે પોલીસ તંત્ર સતર્ક.
પાવરગ્રીડ લાઇન માટે જમીન સંપાદનના યોગ્ય વળતરની માંગ, સરકારની જાહેરાત બાદ પણ ખેડૂતોમાં આક્રોશ યથાવત. પાવર ગ્રીડ લાઇન અંગે સરકારના નવા પરિપત્ર બાદ પણ ખેડૂતો છે તેમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ભરૂચ જિલ્લાના ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી કાઢી કલેક્ટર કચેરી કૂચ કરવામાં આવી છે. ભરૂચના અંકલેશ્વર, હાંસોદ, જંબુસર, આમોદ અને વાગરા પંથક સહિતના ખેડૂતો મોટી સંખ્યામાં ટ્રેક્ટર લઈ અને કલેક્ટર કચેરી તરફ જવા નીકળ્યા છે. ત્યારે પોલીસ સાથે અહીં જે છે તે થોડા ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કે રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી ન જાય. આપણી સાથે કેટલાક ખેડૂત આગેવાનો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. તમારી મુખ્ય માંગણીઓ શું છે? સરકારનો પરિપત્ર જાહેર થયા બાદ પણ ખેડૂતોમાં આક્રોશ છે, એ પાછળનું શું કારણ? સરકારના નવા પરિપત્રમાં કોઈ પણ પ્રકારનું સ્પષ્ટીકરણ નથી અને નવા પરિપત્ર ખેડૂતો ખાસ ધ્યાનથી સાંભળે. જૂના પરિપત્ર અને નવા પરિપત્રમાં કશો ફેરફાર છે નહીં. જ્યાં બજાર કિંમત અને ધનતી ભાવમાં ફેરફાર નથી, ત્યાં નવા પરિપત્ર પ્રમાણે ખેડૂતને નુકસાની જાય છે. અને અમારી મુખ્ય માંગણી એ છે કે અંગ્રેજોના સમયના નિયમનો ઉપયોગ કરી તમારે થાંભલા નાખવા છે. પોલીસ પ્રોટેક્શન લઈ જગતનો તાત કઈ ખેડૂતો કોઈના લાઠી ડંડા ખાવા માટે જન્મ્યા નથી. અમારા બાપ દાદા અમારી જમીન ઉપર ખાનગી કંપનીને 20 થાંભલા નાખવા છે અને અંગ્રેજોના સમયનો નિયમનો ઉપયોગ કરી તમારે વળતર આપવું છે, તે કોઈ પણ કાળે માન્ય નથી. એક જ વાત, મારી જમીન મારો ભાવ, મારી જમીન મારો ભાવ. ખેડૂતો જે કહે છે ને, ખેડૂત 100 ગણું વળતર કે 100 ગણું આપવું પડે. અમારા બાપ દાદાની જમીન છે, અંગ્રેજોના સમયના નિયમનો ઉપયોગ ચાલશે નહીં. અને ગુજરાતના તમામ કલેક્ટરો ધ્યાનથી સાંભળે કે તમે જે ખાનગી કંપની કે સરકારી કંપની તરફથી જે તમારો હુકમ કરો છો ને, તે રદ કરી દેજો. કેમ કે હવે ગુજરાતમાં કોઈ પણ ખેડૂતને લાઠી ડંડા પડ્યા ને તો સહન કરવામાં આવશે નહીં. ખેડૂતોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. તમને પૂછવા માંગીશ, આજે કયા મુખ્ય મુદ્દાઓ છે તેને લઈ અને ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી છે? અમારી પહેલેથી એક જ માંગ રહી છે, ખેડૂત કઈ પ્રમાણિક ખેડૂત છે, ખેડૂત કઈ આજે બોલી જાય અને કાલે ફરી જાય એવો નથી. અમારી એક જ માંગ છે, ખેડૂતને યોગ્ય વળતર, એક સરખું વળતર, વાણિજ્ય જંત્રીના 4 ગણા, કોરિડોરના 4 ગણાના 50% અને અકસ્માત વીમો, અને જેટલી વખત કામ કરવા આવે તેટલી વખત પાક નુકસાની. ત્યારબાદ આ જે બનતું છે, આવી અલગ અલગ માંગો છે, રીસર્વેની માંગો છે. અમારી એક જ માંગ છે, એ જ માંગ લઈને અડી રહેલા છે અને એ જ માંગ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ જ રાખીશું. અમારા હક માટેનું છે. અમે કોઈ રાજકીય, આ આંદોલન બિન રાજકીય છે. આ ટ્રેક્ટરની તમે જોઈ શકો, કોઈ પણ પાર્ટીનો રાજકીય કેસ આની અંદર નહીં હશે. ફક્ત ને ફક્ત ખેડૂતો જ છે. ખેડૂતોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે જે ટ્રેક્ટરો છે તે કલેક્ટર કચેરી તરફ જે છે તે કૂચ કરી રહ્યા છે. ખેડૂતોનો માંગ છે કે યોગ્ય વળતર આપવામાં આવે. અન્ય જિલ્લાઓમાં જે પ્રમાણે વળતર ચૂકવવામાં આવ્યું છે તે પ્રમાણે વળતર ચૂકવવામાં આવે, તે સહિતની માંગ જે છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂત લોબીને જે મજબૂત બનાવવાની વાત કરવામાં આવી છે અને તેઓના ખેતરમાં જે વીજ પોલ ઊભા કરવામાં આવશે તો વીજ કે જે જમીન સંપાદન થશે એ જમીનનું યોગ્ય વળતર આપવાની જે ખેડૂતો છે તે માંગ કરી રહ્યા છે. અને જ્યાં સુધી માંગ ન સંતોષાય ત્યાં સુધી ખેડૂતો આંદોલન ચાલુ રાખશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જય વ્યાસ, ન્યૂઝ કેપિટલ, ભરૂચ. નેત્રંગના હાથકુંડી ગામે નબળા નાળાથી લોકો પરેશાન. વરસાદ પડે એટલે નાળું ધોવાઈ જાય, સ્થાનિકોનું જીવ જોખમમાં. અગાઉ ગ્રામજનોએ વીજપોલ આડો મૂકી જીવના જોખમે અવરજવર કરી હતી. હાથકુંડી ખાડી પરનું નાળું ભારે વરસાદમાં વારંવાર ધોવાઈ જાય છે. કોતરોમાંથી ધસમસતા પાણીના કારણે નાળું જોખમી બન્યું. 500 જેટલા લોકો અને શાળાના બાળકો આ નાળાનો ઉપયોગ કરે છે. ભારે વરસાદ બાદ દિવસો સુધી વીજપોલના સહારે અવરજવર કરવા લોકો મજબૂર. તંત્ર કામચલાઉ ઉકેલ આપે. વરસાદ સાથે સુવિધા પણ તણાઈ જાય. કાયમી ઉકેલના અભાવે સ્થાનિકોમાં રોષ. હાથકુંડીમાં વિકાસના દાવાઓ સામે અનેક સવાલ ઉઠ્યા. આ પુલ જલ્દીમાં જલ્દી બને, કારણ કે નિશાળે છોકરાને જવું હોય તો એ પણ બહુ મુશ્કેલી પડશે અને કદાચ કામ અર્થે બહાર નીકળવું હોય તો પણ મુશ્કેલી પડે. 2-4 દિવસ સુધી લોકો ગામના પાણી વધારે હોય તો મુશ્કેલીમાં રહેશે. માટે આ પુલનું કામ થવું જોઈએ અને નહીં થાય તો પછી આવનાર સમયમાં ગામ લોકો વતી અમે ગામ લોકો હાથે છે અને એ લોકો કહે છે કે ચૂંટણી બહિષ્કાર પણ થશે એવું કેવું છે. તકલીફ તો અમને બહુ જ છે. 3 વર્ષ થઈ ગયા અમારી આવી પરિસ્થિતિ છે. પિંગોટ ડેમ આવ્યો ને તો બહુ પાણી અમારા ડેમમાંથી આવે ને તો અમને ઉતરાય નહીં. અમારું 1 અઠવાડિયું થયું. અમારા છોકરા કોલેજ સ્કૂલમાં બંધ હતું. અમારા બધા છોકરાઓને ડોર છે અમારા પાસે, તો ઘાસ અમે કેવી રીતે લાવીએ? હોય તો નાખીએ ને ઘાસ, તો પછી અમને લાવવું જ પડે. અમારે એક માંગ છે કે આ પોલ અમને જલ્દીમાં જલ્દી બનાવી આપે.
કેમ કે 3 થી 4 વર્ષથી અમે આ જ પરિસ્થિતિમાં રહેતા છે. અમારે કોઈ બી પ્રસંગ હોય કે શાળાએ, સ્કૂલમાં કે કામ ધંધાએ કોઈ માણસ જતો હોય, ઘાસચારા લેવા જતો હોય, તો એના માટે કોઈ રસ્તો જ નથી. અમારે તો ઘરે બીજું કંઈ કામ હોય કે પછી કંઈ બી કામ હોય તો અમારું કંઈ કામ જ નથી થતું. કંઈ આગળ અમારાથી પ્રોસેસ થતો જ નથી. ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી મહાવીરસિંહની વાડીમાં આશરે 2:30 વાગ્યે 11 જેટલા લોકો જુગાર રમી રહ્યા હતા. દરમિયાન અચાનક કોઈ મોટો અવાજ આવતા જુગારીઓમાં ભારે નાસભાગ મચી. આ દોડાદોડમાં 4 લોકો વાડીમાં કૂવામાં પડી ગયા, જેમાં અજયસિંહ, રાહુલભાઈ અને નિલેશભાઈ એમ 3 લોકોના કમકમાટી ભર્યા મોત, જ્યારે એક વ્યક્તિ કેવલભાઈ સોલંકીનો આબાદ બચાવ. પોલીસે 3 મૃતદેહોનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી. જીવિત બચેલ એક યુવકની પૂછપરછ હાથ ધરવામાં આવી. પોલીસ અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે ત્યાં કોઈ પોલીસ રેડ કરવામાં આવી ન હતી. જોકે મૃતકોના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે આ નાસભાગ પોલીસની રેડના કારણે જ થઈ હતી. પરિવારે સવાલ ઉઠાવ્યો છે કે જો પોલીસ ન હતી તો પછી ત્યાં કોણ હતું? પરિવારજનોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી આ સવાલોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ ડેડ બોડી નહીં સ્વીકારે. મારા દ્વારા જે છે ત્યાં વિઝિટ કરવામાં આવેલા છે અને તે લોકો સાથે બી લાંબી ચર્ચા કરવામાં આવેલી. અને જે છે આ મહાવીરસિંહની વાડીએ આ લોકો જે રમતા હતા અને બાદમાં મોટો અવાજ થતાં આ લોકો નાસભાગ કરવા માંડ્યા અને તેમાં આ 3નું મૃત્યુ થયેલું છે. એ બાબતે કોઈ બી માણસ જો ઇન્વોલ્વ હોય કે જે કોણ હતા તે બાબતે એડીના કામે ઊંડી તપાસ કરવામાં આવનાર હોય તે રીતનું જણાવેલું છે. ઘટના બાબતે એમ તો હતી કે રાત્રે મને જાણ થઈ કે મારા પપ્પા બહાર ગયા છે અને સવારે મને જાણ થઈ કે હજી પપ્પા ઘરે આવ્યા નથી. તો મેં મારી રીતના પ્રયત્ન કર્યો કે ક્યાં ગયા છે, તો જાણવા મળ્યું કે વાડી વિસ્તારમાં રમતા હતા ને કૂવામાં ખપકી ગયા છે. મહેસાણામાં જીએસઆરટીસીની એનઓસી વગર સિટી બસ સેવા ચલાવવા મામલે મનપાના ડેપ્યુટી કમિશનરે સત્તાવાર નિવેદન આપ્યું. તેમણે સ્પષ્ટતા કરી છે કે ટ્રાન્સપોર્ટ કમિશનરના પરિપત્ર મુજબ મનપા વિસ્તારની હદ બહાર 15 કિલોમીટર સુધી બસ સેવા ચલાવવા માટે કોઈ એનઓસીની જરૂર રહેતી નથી. આમ છતાં રૂટનું ડુપ્લિકેશન ન થાય તે હેતુથી જીએસઆરટીસીને આ અંગે અગાઉથી જ જાણ કરવામાં આવી છે. અગાઉ 8 સિટી બસ દોડાવવા માટે પરવાનગી લેવામાં આવી હતી, પરંતુ હવે મહેસાણા મનપા બનતા તેનો વિસ્તાર વધી ગયો છે, જેને પગલે હાલમાં કુલ 25 સિટી બસ ચાલી રહી છે. તંત્ર દ્વારા એ પણ ખાતરી આપવામાં આવી છે કે આ બસ સેવામાં મુસાફરોની સેફટી જળવાઈ રહે તે માટે તમામ સેફટી નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. મુસાફરોના જીવ સાથે જોખમ ત્યારે જ થાય કે જ્યારે કોઈ બસ છે તો એની કન્ડિશન બહુ ખરાબ છે, જેવી કે એના ટાયર બહુ ખરાબ છે, એના જે ડ્રાઈવર છે એમની પાસે લાયસન્સ નથી, ગાડીનો ઇન્સ્યોરન્સ નથી. આવી ગાડીઓ ચાલતી હોય તો મારું એવું અંગત માનવું છે કે તો જીવનું જોખમ ઊભું થઈ શકે. બાકી આ એનઓસીની બાબતને અને જીવના જોખમને કે લેવા દેવા મને નથી લાગી રહ્યું. મહેસાણા મનપા સંચાલિત સિટી બસ સેવામાં એનઓસી નહીં મેળવાઈ હોવાના વિવાદ વચ્ચે મહેસાણા મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન સામે આવ્યું છે. આ વિવાદ વચ્ચે એવી વાત સામે આવી છે કે મનપા દ્વારા જ્યારે નગરપાલિકા વિસ્તાર હતો ત્યારે 8 સિટી બસ સેવાની જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન પાસેથી એનઓસી મેળવવામાં આવી હતી. પરંતુ મનપા બન્યા બાદ વિસ્તાર વધ્યો અને સિટી બસ સેવાનો વિસ્તાર વધતા અન્ય સિટી બસ સેવા શરૂ કરવામાં આવી. જોકે મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે જે ટ્રાન્સપોર્ટ કમિશનર છે તેમનો જે પરિપત્ર છે તે મુજબ મનપા વિસ્તાર સિવાયના 15 કિલોમીટર વિસ્તારમાં જો સિટી બસ સેવા શરૂ કરવામાં આવે તો તેના માટે કોઈ એનઓસી લેવાની જરૂરિયાત રહેતી નથી. અને મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે જે મનપા દ્વારા સિટી બસ સેવા ચાલી રહી છે તે 15 કિલોમીટર પછીના વિસ્તારમાં જ ચાલી રહી છે, એટલે કે કોઈ નિયમનો ભંગ કરવામાં નથી આવ્યો. આમ છતાં જીએસઆરટીસીનું ડુપ્લિકેશન ન થાય અને એક વિસ્તારમાં 2 બસ ન ફરે તે માટે તેમને અગાઉથી જાણ કરવામાં આવેલી છે, પરંતુ આ પ્રક્રિયા હેઠળ છે અને એનઓસી હજુ સુધી આપવામાં નથી આવી. પરંતુ મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે મનપાએ આ બાબતમાં કોઈ નિયમનો ભંગ નથી કર્યો. તો બીજી તરફ જે મુસાફરોના જીવ સાથે ચેડાની વાત છે તો તેમાં પણ તેમની સ્પષ્ટતા કરવામાં આવી છે કે સિટી બસ સેવામાં તમામ બસો આધુનિક છે, ડ્રાઈવર પણ જે નિયમ મુજબની ભરતી કરવામાં આવેલી છે, સિટી બસ સેવાની જે તમામ નિયમનું પાલન કરવામાં આવે છે, જેથી ડ્રાઈવર
અને બસની સેવાને લઈને કોઈ મુસાફરને કોઈ તકલીફ થાય તે પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. માત્ર વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જે એનઓસી લેવાની વાત છે એ પ્રક્રિયા હેઠળ છે અને ટૂંક સમયમાં પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા. આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર.